સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોમર્શિયલ ગરબાઓ અને શહેરી ગરબાઓ હવે રાતના 12 વાગ્યાને બદલે સવારના 5 વાગ્યા સુધી ખેલૈયાઓ રમી શકશે તે પ્રકારની જાહેરાત આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી અને સોમવારે વિધિવત રીતે તેનું નોટિફિકેશન પણ ગૃહ મારફતે બહાર પડશે। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। રાજ્યના ગૃહમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન। ખૂબ મોટા સમાચાર નવરાત્રિને લઈને જોવા મળી રહ્યા છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રિને લઈને મોટું નિવેદન આપ્યું છે। હર્ષ સંઘવીના નિવેદન બાદ ખેલૈયાઓમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ। હવે ગરબા રાત્રિના 12 વાગ્યાને બદલે મોડી રાત્રિના 5 વાગ્યા સુધી ખેલૈયાઓ રમી શકશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને તાત્કાલિક અસરથી જાહેરાત પણ કરવામાં આવી રહી છે। ગૃહ વિભાગ આ મુદ્દે આગામી દિવસોમાં જાહેર કરી એક નોટિફિકેશન પણ બહાર પાડનાર છે। શનિ અને રવિ 2 દિવસ રજા હોય, સોમવારે નોટિફિકેશન બહાર પાડશે। નોટિફિકેશનમાં ખ્યાલ આવશે કે પાર્ટી પ્લોટમાં 12 વાગ્યાને બદલે 5 વાગ્યા સુધી શેરી ગરબા રમી શકાશે। શેરી ગરબા અને કોમર્શિયલ ગરબા બંનેને સવારના 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે અને સોમવારે વિધિવત રીતે નોટિફિકેશન બહાર પડશે તેમ હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે। નમસ્તે, જય અંબે। નવરાત્રીનો પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે। માં અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે। નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને માં અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે, ગરબે ઘૂમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રી મોડે સુધી રમી શકે, સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ, ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે, તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે। આ વર્ષે બી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે। સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે। આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને 100% વિશ્વાસ છે। સૌ લોકોને ફરી એકવાર જય અંબે અને આપ સૌ લોકોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ હમણાંથી જ આપું છું। નવરાત્રીમાં દિલ મૂકીને આપ સૌ લોકો માં અંબેની ભક્તિ કરી શકો તેવી આપ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ।